સભાની ચૂંટણીને લઈને આજે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે, ત્યારે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા નારણભાઈ રાઠવાએ પણ મતદાન કર્યું છે। નારણભાઈ, શું કહેશો, આજે તમે મતદાન કર્યું છે? આજે ગુજરાતના લોકસભાની અંદર 7 મેના રોજ મતદાન 26 બેઠકનું થવાનું છે। એમાં છોટાઉદેપુર 21 લોકસભા મત વિસ્તારના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના ભાઈ જશુભાઈ રાઠવા જે લોકસભાના ઉમેદવાર છે તેને અમે લોકો આ પ્રથમ વખત કમળના નિશાન ઉપર મત આપી અને જશુભાઈને જંગી બહુમતીથી જીતાડવા માટે અમે મહેનત કરી છે। એનું ફળ પૂરેપૂરું આ લોકસભાની સીટમાં મળશે। અમારે શ્રદ્ધા અને વિશ્વાસ છે કે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વાર પાર્લામેન્ટની અંદર પ્રધાનમંત્રી તરીકે દેશની જનતા જોવા માગે છે। તેનું સ્વપ્ન સાકાર કરવા માટે અમે લોકો અહીંયા 5 લાખ કરતાં વધારે મતોથી જશુભાઈ રાઠવાને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પાર્લામેન્ટના મેમ્બર બનાવી અને મોકલવા માટેની પૂરેપૂરી કોશિશ કરી છે। નારણભાઈ, આપ કોંગ્રેસમાં હતા, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં કેટલો ફરક લાગે તમને? પાર્ટીના સંગઠનની અંદર ઘણો મોટો ફરક પડે છે અને આ ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન છે એ તળિયેથી લઈને છેક કેન્દ્ર સુધીનું ખૂબ મોટું સિંહ ફાળો આપે છે। એટલા માટે કે સંગઠનની અંદર સૌથી કામગીરી સારામાં સારી જો હોય તો ભારતીય જનતા પાર્ટીના છેક નીચેથી સરપંચથી લઈને પંચાયતથી લઈને ઉપર સુધી સેન્ટ્રલ સુધીનું જે સંગઠન છે એ સંગઠન ખૂબ જ મજબૂત છે। બૂથ લેવલના કાર્યકરો, પેજ લેવલના કાર્યકરો અને પાર્ટીના તમામ હોદ્દેદારો ખૂબ મહેનત કરીને પણ આ પાર્ટીને ઉમેદવારને જીતાડવા માટે જે કોશિશ કરી છે એ કોશિશ 100% સફળ થશે અને અમારી આશા અને શ્રદ્ધા છે કે 5 લાખ કરતાં વધારે મતોથી જશુભાઈ રાઠવા જીતવાના છે। અમારી અપીલ આ સાથે સાથે એ પણ છે કે યુવા મતદારો અને દેશના નાગરિક તરીકે જે લોકોને મત આપવાનો અધિકાર પ્રાપ્ત થયો છે એ અધિકારને પૂરેપૂરા મત આપી 100% મત આપી દેશના હિતની અંદર આપણો પોતાનો મત આપવાનો અધિકાર જે મળ્યો છે તેને પૂરેપૂરું પાલન કરી અને મતદાન 100% કરે એવી અપીલ પણ કરું છું। આપણી સાથે યુવા નેતા છે સંગ્રામભાઈ। સંગ્રામ, આપ શું કહેશો, આજે મતદાન કરીશું? આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ ફરીથી અબકી બાર 400 પાર કરીને પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે। છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવા 5 લાખ કરતાં વધારે મતોથી જીતવાના છે। નવા યુવા મતદારોએ નરેન્દ્ર મોદી સાહેબની પ્રેમ લાગણી અને એમના જે બનાવેલા કાયદા કલમ 370 હટાવી કે ખેડૂતોને ખેડૂત નિધિ આપી, આયુષ્માન કાર્ડ દરેક લોકોને મળ્યા, આમ જોઈને મને એવું લાગી રહ્યું છે કે નરેન્દ્ર મોદીજી પર ગુજરાતની જનતાને પૂરેપૂરો વિશ્વાસ છે અને ફરીથી છોટાઉદેપુરમાં જંગી બહુમતીએ રેકોર્ડ બ્રેક મતોથી 5 લાખ કરતાં વધારે મતો જશુભાઈ રાઠવા જીતવાના છે। તો આ હતા નારણભાઈ રાઠવા અને તેઓના પુત્ર સંગ્રામસિંહ રાઠવા। તેઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। રિહાન પટેલ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ, છોટાઉદેપુર।